નમસ્કાર, હું છું નિધિ દવે. તમે જોઈ રહ્યા છો ન્યૂઝ ઇનસાઇડ. અમદાવાદના નાના ચિલોડા પાસેથી પીસીબીએ રેડ કરી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. પંજાબથી ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો અમદાવાદ લાવવામાં આવ્યો હતો. ટ્રકમાં 102 વોશિંગ મશીન સાથે 7 લાખ રૂપિયાના વોશિંગ મશીનની આડમાં 17 લાખ રૂપિયાથી વધુનો દારૂનો જથ્થો પકડવામાં આવ્યો છે. મોબાઈલ ફોન અને અંગ ઝડતીની રૂપિયા સહિત કુલ 54 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સાથે સાથે 2 આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે. પુરારામ વાલારામ જાટ અને ધર્મારામ મંગારામ જાટ આ બંને આરોપી રાજસ્થાનના વતનીના છે. પંજાબથી ગુજરાત દારૂની હેરાફેરી કરવા માટે આવ્યા હતા. આ બંને આરોપીઓ રાજસ્થાનના વતની છે. પંજાબથી ગુજરાત દારૂની હેરાફેરી કરવા માટે આવ્યા હતા. ટ્રકમાં છુપાવવામાં આવેલો દારૂનો જથ્થો અમદાવાદની હદમાં લાવ્યા બાદ તેને નરોડાથી અસલાલી તરફ લઈ જઈને ગાય સર્કલ પાસે ઊભા રહેવા માટે દારૂ ભરાવનાર દ્વારા સૂચના આપવામાં આવી હતી.